હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વિક રચનાનો ત્રીજા નંબરનો વિડિયો લઈને આવી રહ્યો છું. આગળના બે વિડિયો લુઈસ બિંદુ નિરૂપણ, અણુનું લુઈસ બિંદુ નિરૂપણ અને સેકન્ડ નંબરના વિડિયોની અંદર આપણે લુઈસ બિંદુ નિરૂપણ તેમજ તેના આધારે લુઈસ બિંદુ નિરૂપણ એના આધારે બંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધતા શીખ્યા. તો આજના લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ અષ્ટકનો નિયમ. લુઈસ નામના વૈજ્ઞાનિકે 1916 ની અંદર અષ્ટકનો નિયમ આપ્યો. 1916 ની અંદર અષ્ટકનો નિયમ આપ્યો. તો અષ્ટકનો નિયમ એ બીજું કાંઈ જ નથી, કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા મેળવી અથવા ગુમાવી ને પોતાના 8 ઇલેક્ટ્રોન પૂરા કરે છે, જેને અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અષ્ટકનો નિયમ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી યા ઇલેક્ટ્રોન મેળવીને યા ગુમાવીને 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે, જેને અષ્ટકનો નિયમ કહે છે. પરંતુ આ અષ્ટકનો નિયમ એ બધા જ અણુ માટે સાચો નથી. એને આપણે આગળની મર્યાદાની અંદર જોઈશું. સહસંયોજક બંધ. લેન્ગ્મ્યુર નામનો વૈજ્ઞાનિક 1919 ની અંદર લેન્ગ્મ્યુર નામનો વૈજ્ઞાનિક 1919 ની અંદર આવ્યો અને જેમણે સહસંયોજક બંધનો સિદ્ધાંત સમજાવ્યો, જેમણે અષ્ટકના નિયમનું ખંડન કર્યું, જેણે માત્ર ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવવાની વાત કરવાના બદલે ભાગીદારીની પણ વાત કરી. તો અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થવા જોઈએ. ઘણા બધા એવી અષ્ટકના નિયમની ખામી છે જે આપણે અષ્ટકના નિયમની મર્યાદાની અંદર જોઈશું. અહીંયા સહસંયોજક બંધ વિશે જોઈએ. તો સહસંયોજક બંધ એ ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. સહસંયોજક બંધ તે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. દાખલા તરીકે ક્લોરીન જે છે એમાંથી Cl2 બને છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના પરમાણ્વીય ક્રમાંક 17 છે. તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 1s એટલે હું આગળનું 10 માટે નિયમ લખી નાખું છું. 1s2 2s2 2p6 આટલા માટે મેં લખી નાખ્યું છે નિયમ. હવે 2s પછી 2p પછી આવશે 3s. આ અગાઉનો સિદ્ધાંત પણ પરમાણુ બંધારણની અંદર છે, ઇલેક્ટ્રોન રચના લખવા માટે મદદરૂપ છે. એને પણ એક વિડિયોની અંદર સમજાવી દઈશ. અત્યારે સાઇડ ટોપિક થાય છે નિયોન 3s2 3p5 10 ને 2 12 ને 5 17. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. યસ. તો આની પણ ઇલેક્ટ્રોન રચના થશે. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ખાલી લખવી હોય તો 3s2 3p5. તો 17મા સમૂહના તત્વો છે. બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, જે બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. ભાગીદારી કરે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. ઉમદા વાયુ જેવો બને છે. ઉમદા વાયુ એટલે 18મા સમૂહના તત્વો. 18મા સમૂહના તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો 18મા સમૂહના તત્વો જેવા બનવાનો પ્રયત્ન કરે છે. અહીંયા ક્લોરીનનો હું બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન 2 4 6 અને 7. બાજુનો ક્લોરીન છે તેના 7 ઇલેક્ટ્રોન 2 4 6 અને 7. તો આ જે ક્લોરીન છે તેની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો, આ ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનનો, બંનેની ભાગીદારી થઈ અને બંનેના અષ્ટક પણ પૂર્ણ થાય છે અને સહસંયોજક બંધ બને છે. આ ભાગીદારીથી બંધ બન્યો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ
સહસંયોજક બંધ, આ જે ભાગીદારીનો બંધ બન્યો જેને સહસંયોજક બંધ કહે છે. તો ઓછામાં ઓછા નામે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થવી જોઈએ અને સહસંયોજક બંધ તે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. અને ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવા માટે કયા ઇલેક્ટ્રોન વપરાય છે? તો કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વપરાય છે. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વપરાય છે. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન જ વપરાય છે. અંદરના ઇલેક્ટ્રોન સુરક્ષિત છે, સંરક્ષિત છે, જે બંધ બનાવવા માટે ઉપયોગમાં આવતા નથી. આવા બીજા ઉદાહરણ પણ સમજીએ આપણે. H2O, તો H2O ની અંદર એક ઓક્સિજન છે અને તેની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે. તો ઓક્સિજનની પાસે 6 ઇલેક્ટ્રોન છે, બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પાસે 1 છે. તો આ જે ભાગીદારીથી બંધ બન્યો તેને સહસંયોજક બંધ કહે છે. સહસંયોજક બંધ કહે છે. તમે જોઈ શકો છો ઓક્સિજનનું અષ્ટક અહીંયા પૂર્ણ થાય છે. હાઇડ્રોજન માટે 2 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન માટે 2 ઇલેક્ટ્રોન છે, જ્યાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થતા નથી. હાઇડ્રોજન માટે 2 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજન માટે 8 ઇલેક્ટ્રોન છે. CCl4 નું ઉદાહરણ લઈએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન અને ક્લોરીન. કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. જરા અહીંયા ક્લોરીનના ઇલેક્ટ્રોન ને જુદી નિશાનીથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ટેક્સ્ટથી તમને જુદું લાગશે એટલે ફરીથી પાછું એવું કરી દઉં છું. યસ. તો આવી રીતે તમે જોઈ શકો છો કે કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે 8 ઇલેક્ટ્રોન. ક્લોરીનનું પણ 8 ઇલેક્ટ્રોનનું થઈ જાય છે. બધા જ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થાય છે. બધા જ ક્લોરીનનું પણ અષ્ટક પૂર્ણ થાય છે. તો આ છે સહસંયોજક બંધનો કન્સેપ્ટ, જેની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે? તો કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. મિનિમમ ભાગીદારી એક ઇલેક્ટ્રોન યુગ્મની એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થવી જોઈએ. તો જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તેવા બંધને એક સહસંયોજક બંધ કહે છે. એક સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે જે પરમાણુની વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મની એક ઇલેક્ટ્રોનની એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય ત્યારે બનતા બંધને એક સહસંયોજક બંધ કહે છે અથવા એકલ બંધ કહે છે. તો અહીંયા બધા જ એકલ બંધ સમજાવેલા છે. દ્વિસહસંયોજક બંધ, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે બનતા બંધને દ્વિસહસંયોજક બંધ અથવા દ્વિબંધ તરીકે ઓળખવા અથવા તેને દ્વિબંધ તેવા સહસંયોજક બંધને દ્વિબંધ કહે છે. જાણીતું ઉદાહરણ છે C2 ઇથેનનું ઉદાહરણ છે C2H4, ઇથિનનું ઉદાહરણ છે C2H4CH2 સમજીએ. કાર્બન છે, કાર્બન પાસે 4 સહસંયોજક બંધ છે. કાર્બન પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આ કાર્બન પાસે પણ 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન 4 છે. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે તેને દ્વિબંધ અથવા દ્વિસહસંયોજક બંધ કહે છે. દ્વિસંયોજક બંધ જોઈ શકો છો તમે 2 4 અને 4 8 અહીંયા કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે. અહીંયા પણ કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય છે. હાઇડ્રોજનનું 2 ઇલેક્ટ્રોનનું એના માટે અષ્ટક પૂર્ણ નથી થતું પણ 2 ઇલેક્ટ્રોન પૂરા થાય
તો અહીંયા ઓક્સિજનના 2 4 ને 6 તો અહીંયા બે ભાગીદારી થઈ દ્વિબંધ બન્યો દ્વિસંયોજક દ્વિસહસંયોજક બંધ કહે છે કાર્બન ડાયોક્સાઇડમાં બે દ્વિસહસંયોજક બંધ બને છે તો આવી રીતે જો ઇલેક્ટ્રોનની ભાગીદારી એક યુગ્મની હોય તો તેને એકલ બંધ બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો તેને દ્વિસહસંયોજક એટલે કે દ્વિબંધ કહે છે અને જેની અંદર 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તેને ત્રિસહસંયોજક બંધ અથવા ત્રિપલ બંધ અથવા ત્રિબંધ તરીકે ઓળખવામાં આવે છે નાઇટ્રોજનનું ઉદાહરણ લઈએ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન છે તો નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન આ બીજા બે 5 થઈ ગયા આ નાઇટ્રોજનના 3 બીજા 5 થઈ ગયા નાઇટ્રોજનની અંદર 3 બંધ જોવા મળે છે તો આને ત્રિબંધ 3 ભાગીદારી કેટલાની થઈ 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા સહસંયોજક બંધને ત્રિબંધ અથવા ત્રિસહસંયોજક બંધ કહે છે તમે હજુ પણ ઉદાહરણ લખી શકો છો ઇથાઇન એસિટિલિન ઇથાઇન અથવા તો એસિટિલિન ઇથાઇન 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 આયન પ્રત્યય લાગે છે આયન ઇથાઇન અથવા એસિટિલિન એનું નામ છે એસિટિલિન સામાન્ય નામ છે યાદ રાખવાનું છે 11th ના વિદ્યાર્થીઓ એસિટિલિન અહીંયા એનું ઉદાહરણ લખી દઉં ત્રિપલ બંધ દેખાય છે તમને યસ એના માટે આપણે કાર્બનના 3 આકાર કાર્બન પાસે છે 4 લેખા 4 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી એકલ બંધ બનાવે છે અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરીને ત્રિસંયોજક બંધ બનાવે છે અહીંયા એક બંધ બનાવે છે અને જોઈ શકો છો કે કાર્બનનું અષ્ટક 8 નું પૂર્ણ થઈ ગયું આ કાર્બનનું પણ અષ્ટક 8 નું પૂર્ણ થઈ ગયું આવી રીતે સહસંયોજક બંધ સમજાવી શકાય છે એક બંધ દ્વિબંધ અને ત્રિબંધ તો આપણે જોયું અષ્ટકનો નિયમ ત્યારબાદ જોયું સહસંયોજક તો સહસંયોજક બંધ કેટલા પ્રકારના સહસંયોજક બંધ છે 3 પ્રકારના એક બંધ દ્વિબંધ ત્રિબંધ એકલ બંધ ક્યારે બને તો કે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય તો એક સહસંયોજક બંધ બને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિસહસંયોજક બંધ બને અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિસહસંયોજક બંધ બને છે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અષ્ટકના નિયમની મર્યાદા અષ્ટકનો નિયમ મોટા ભાગે કાર્બનિક સંયોજનની અંદર સાચો છે કાર્બનિક સંયોજનો કાર્બન હાઇડ્રોજન મુખ્યત્વે ધરાવે છે તે સંયોજનને કાર્બનિક સંયોજન કહે છે તો કાર્બનિક સંયોજનની અંદર અષ્ટકનો નિયમ સાચો છે પરંતુ ઘણા બધા જટિલ અણુઓની અંદર અષ્ટકનો નિયમનું પાલન થતું નથી તો એવા જુદા જુદા 3 મુખ્ય કારણો છે કે જેની અંદર અષ્ટકના નિયમનું પાલન થતું નથી તેમાં છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક જ્યાં મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક જેનો પરમાણ્વીય ક્રમાંક 4 થી ઓછો કાર્બનમાં પણ થઈ જાય છે 4 થી ઓછો છે એટલે 3 સુધીના ઉદાહરણ છે કે જેની અંદર મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક રહે છે લિથિયમ ક્લોરાઇડ ઉદાહરણ છે બેરિયમ હાઇડ્રાઇડ BeH2 ઉદાહરણ છે કે જેની અંદર તેના મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી BCl3 છે BBr3 છે BF3 છે વગેરે ઘણા બધા ઉદાહરણ લખી શકાય છે લિથિયમ હાઇડ્રાઇડ છે સોડિયમ હાઇડ્રાઇડ છે કે જેના મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક છે સમજી લઈએ મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક સોડિયમ છે સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે ના ખબર પડે તો ઇલેક્ટ્રોન એટલા લખવાની 1s2
બેરિલિયમ બેરિલિયમ એટલે 4 પરમાણ્વીય ક્રમાંક 4 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 2 1s2 2s2 તો 2 ઇલેક્ટ્રોન છે અને 2 હાઇડ્રાઇડ બતાવી દઈએ હાઇડ્રાઇડ તો અહીંયા પણ BH2 નું પણ અષ્ટક પૂર્ણ 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થતું નથી BCl3 બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે ક્લોરીન છે ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થાય છે પરંતુ બોરોનનું અષ્ટક પૂર્ણ થતું નથી મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક તો અહીંયા પેલી અષ્ટકના નિયમની મર્યાદા છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક જ્યાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થતા નથી 6 ઇલેક્ટ્રોન થાય છે 2 ઇલેક્ટ્રોન થાય છે 2 ઇલેક્ટ્રોન થાય છે અહીંયા 4 ઇલેક્ટ્રોન થાય છે અષ્ટક પૂર્ણ થતું નથી એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુ જેવા કે NO NO2 આના 5 ઇલેક્ટ્રોન 6 5 ને 6 11 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના 5 બાહ્યતમ કક્ષાના જ ગણવાના ઓક્સિજનના 6 દુ 12 12 ને 5 17 એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુ પણ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી જોઈ લઈએ આપણે નાઇટ્રોજન ઓક્સિજન જેમાં ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન છે અહીંયા ઓક્સિજનના 6 નાઇટ્રોજનના 5 છે નાઇટ્રોજનની અંદર તેનો આપણે લૂઈસ બિંદુ નિરૂપણ બતાવવાનો પ્રયત્ન કરીએ NO ની અંદર તો NO એને સીધાબંધી બતાવવાની ટ્રાય કરું નાઇટ્રોજનના છે 5 2 4 ને 5 ઓક્સિજનના થઈ ગયા 2 4 5 અને 6 તો આ અપૂર્ણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જેના કારણે અણુ અસ્થાયી છે અને 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ 2 4 6 છે અષ્ટક પૂર્ણ થતું નથી 2 4 6 7 અષ્ટક પૂર્ણ થતું નથી તો આપણે બંધ વધારવાનો પ્રયત્ન કરીએ ડબલ બંધ કરીએ એટલે કે 2 4 અને 2 4 અને 5 ઇલેક્ટ્રોન થઈ ગયા ઓક્સિજનના 2 4 અને 6 ઇલેક્ટ્રોન થઈ ગયા બરાબર છે તો અહીંયા આ ડબલ બંધ છે તમે જોઈ શકો છો કે નાઇટ્રોજનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તમે ફોર્મલ ચાર્જ પણ ગણી શકો છો નાઇટ્રોજન તો અયુગ્મિત ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થતું નથી 2 4 6 7 2 4 6 8 ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ જાય પણ નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થતું નથી સેમ ટુ સેમ NO2 માટે પણ તમે વિચારી શકો છો NO2 માટે પણ વિચારી શકો છો અહીંયા નાઇટ્રોજનના 3 છે માઈનસ લીધા અહીંયા નાઇટ્રોજનના એક બંધ સવર્ગ સહસંયોજક બંધ છે એટલે બંને નાઇટ્રોજનના છે 2 3 4 અને 2 3 4 5 અને નાઇટ્રોજનના 5 2 4 6 6 ઓક્સિજનના છે આ સવર્ગ સહસંયોજક બંધ છે મતલબ બંને નાઇટ્રોજનના છે 2 3 4 અને એનો ઉપર પ્લસ વીજભાર વપરાયેલો છે એટલે પ્લસ વીજભાર ઓક્સિજનના ઇલેક્ટ્રોન 6 માંથી 2 અહીંયા છે 2 4 6 8 ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે પણ એકી સંખ્યા છે 17 ઇલેક્ટ્રોન 2 4 6 8 10 12 14 16 18 એકી સંખ્યા છે એટલે ઇલેક્ટ્રોન કાઢી નાખો એક ઇલેક્ટ્રોન વધુ ના બતાવો તો અહીંયા એકી ઇલેક્ટ્રોનના કારણે અષ્ટકનો નિયમ સમજાવી શકાતો નથી 2 4 6 અને 7 એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટે અષ્ટકનો નિયમ સમજાવી શકાતો નથી હજુ પણ વધુ ઉદાહરણ છે જે અહીંયા મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક ધરાવે છે જ્યારે ઘણા ઉદાહરણ એવા છે SF6 છે
ભાગીદારીથી બન્યા. સલ્ફર જોઈ શકો છો, સલ્ફર ઓક્સિજનની નીચે એટલે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6 6 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે બંધ બનાવે છે. ઓક્સિજન ન બનાવી શકે, ઓક્સિજન 6 બંધ ન બનાવી શકે, ઓક્સિજન 6 બંધ ન બનાવી શકે, સલ્ફર બનાવી શકે કારણ કે ડી કક્ષક ખાલી છે. કાલના લેક્ચરમાં આણ્વિક રાસાયણિક બંધન અને આણ્વિક રચના 2 નંબરની અંદર પણ આપણે ચર્ચા કરી હતી. નાઇટ્રોજન માટે નાઇટ્રોજન પેન્ટાવેલેન્ટ ન હોઈ શકે, ફોસ્ફરસ હોઈ શકે. નાઇટ્રોજનમાં 5 સંયોજકતા ન હોય ત્યારે ફોસ્ફરસમાં હોય. દેખાય છે નાઇટ્રોજનની નીચે ફોસ્ફરસ 5 સંયોજકતા છે કારણ કે ડી કક્ષક છે ફોસ્ફરસમાં, નાઇટ્રોજનમાં નથી. અહીંયા જોઈ શકો છો કુલ સલ્ફરનું અષ્ટક થાય છે 2 4 6 8 10 ને 12 ઇલેક્ટ્રોન, એટલે કે વિસ્તરિત અષ્ટક છે. H2SO4 આ એનું બંધારણ છે. અહીંયા જોઈ શકો છો કે સલ્ફર કેટલા બંધ 2 4 6 8 10 ને 12. અહીંયા પણ સલ્ફર 12 ઇલેક્ટ્રોન ધરાવે છે. PCl5 ની અંદર પણ તમે જોઈ શકો છો PCl5. તો અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન બનાવે છે 10 ઇલેક્ટ્રોન, એટલે કે વિસ્તરિત અષ્ટક. છતાં પણ આ બધા જ અણુ સ્થાયી છે, બધા જ અણુ સ્થાયીતા ધરાવે છે, સ્થાયી અણુ છે, અસ્તિત્વ ધરાવે છે. એટલે કહી શકાય કે અષ્ટકનો નિયમનું પાલન ન થાય છતાં પણ અણુ સ્થાયી છે. તેથી અહીંયા આ અષ્ટકના નિયમની મર્યાદા છે. સલ્ફરમાં અષ્ટકનો નિયમનું પાલન થતું જ નથી એવું પણ નથી, પાલન થાય છે. CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ, SCl2 કાર્બન ડાઇસલ્ફાઇડ ની અંદર પણ થાય SCl2. સલ્ફર જે છે એનું ક્લોરીન સાથેનો બંધ, તો સલ્ફર ક્લોરીન સાથે ડબલ બંધ બનાવે છે. બધા જ ડોટથી બતાવો તો સલ્ફરનું અષ્ટક અહીંયા જોઈ શકો છો પૂર્ણ થઈ જાય છે. સલ્ફરનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે. તો આવી રીતે CSCl2 કાર્બન સલ્ફર ડાઇક્લોરાઇડ ની અંદર 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થાય છે. એવું નથી કે સલ્ફરમાં બધી જગ્યાએ થતું નથી. બહુ વેલ ફેમસ ઉદાહરણ છે કે જેની અંદર સલ્ફરનું અષ્ટક પૂર્ણ થાય છે. સોરી, ક્લોરીન ક્યારે ડબલ બંધ ન હોય, ક્લોરીન ક્યારે ડબલ બંધ, હેલોજન ક્યારે ડબલ બંધ હોઈ શકે નહીં. અહીંયા સિંગલ બંધ જ છે. ક્લોરીનના બીજા ઇલેક્ટ્રોન ગણી લો, થઈ ગયા 7. આ ક્લોરીનના પણ 7 ઇલેક્ટ્રોન અને અષ્ટક પણ ક્લોરીનનું સલ્ફરનું અષ્ટક પણ પૂર્ણ થાય છે. તો અહીંયા 3 મર્યાદા છે ખાસ. મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક, એવા ઉદાહરણ લ્યો કે જેની અંદર મધ્યસ્થ પરમાણુ ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા હોય, 5 કે તેથી નીચેના પણ સોડિયમ પણ લઈ શકાય છે ઉદાહરણ તરીકે, પણ જનરલી 5 કરતા ઓછા. એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુમાં પણ અષ્ટકના નિયમનું પાલન થતું નથી. વિસ્તરિત અષ્ટક ધરાવતા SF6 H2SO4 PCl5 વગેરેની અંદર પણ અષ્ટકના નિયમનું પાલન થતું નથી. આ ઉપરાંત
નિષ્ક્રિય વાયુઓ છે જે નિષ્ક્રિય છે તો બીજા સાથે બંધ ના બનાવવા જોઈએ છતાં પણ બંધ બનાવે છે જેને પણ અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આ લેક્ચરને વિરામ આપીએ. નેક્સ્ટ પીરિયડમાં મળશું, સંકરણ વિશે જોઈશું. અસ્તુ.